જેઈઈ 2025 ની અંદર પણ સેમ પેટર્નનો ક્વેશ્ચન પૂછાયેલો છે, જે લાસ્ટ વિડીયોની અંદર મેં કરાવેલો હતો. મોસ્ટ આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો. આ બંને પ્રોપર્ટીથી તમે તમામ એમસીક્યુ છે એ સોલ્વ કરવાનો છો. ચાલો જોઈએ આને પણ કેવી રીતે કરીએ આપણે. ચાલો, 2 અંદર એડજોઇન્ટ આપેલો છે, એનો મતલબ કે આ ટાઈપની પ્રોપર્ટી લાગશે તો 2 ની ઘાત ટોટલ 3 × 3 શ્રેણિક છે, એટલે 2 ની ઘાત કેટલી બાર આવશે? 3. અંદર એડજોઇન્ટ 3a એડજોઇન્ટ 2a, આ તમામ વસ્તુ એમનેમ રહેશે. સિમ્પલ. ચાલો અગેન એડજોઇન્ટ ની અંદર જે કંઈ પણ આપેલું હોય તો બીજી પ્રોપર્ટીનો યુઝ કરશું આપણે. 2 ની 3 ઘાત અંદર છે 3a એડજોઇન્ટ 2a n - 1 એટલે 2 આવશે. અહીં આ બંને શ્રેણિકને આપણે અલગ અલગ કરશું તો 2 ની 3 ઘાત 3a નો નિશ્ચાયક અને સિમ્પલ એડજોઇન્ટ 2a નો નિશ્ચાયક ઉપર ઘાત 2 છે. હવે અહીંયા શું લખશું આપણે? તો 3a છે, આની જગ્યાએ સરખાવો તો 3 ની છે એ સિમ્પલ 3 ઘાત 12 આવવાની છે ઇન્ટુ મોડ a થઈ જવાનો છે, અને અહીંયા 2 ઘાત અને લાગવાની છે. મોડ એડજોઇન્ટ 2a છે તો અગેન આ કન્સેપ્ટ લગાડો અહીંયા. તો 2a ની ઘાત n - 1 એટલે 2 થશે, અને આ 2 ઓલરેડી તો હતા જ. ચાલો 2 ની 3 ઘાત ઇન્ટુ 3 ની 3 2 6. મોડ એ આપેલો છે મને ઉપર 5 આપેલો છે તો 5 નો થઈ જશે વર્ગ. ચાલો મોડ 2a ની ઘાત 4 થઈ જવાની છે, પણ પેલા તો 2 ની 3 ઘાત 12 આવશે. મોડ a એઝ ઇટ ઇઝ, અને આ થશે 4. આને અંદર અગેન ગુણાકાર કરીએ. પેલા અહીંયા 2 ની 3, 3 ની 6, 5 નો 2 ઘાત, 3 4 12. મોડ a ની 4 ઘાત છે એટલે કે 5 ની છે એ 4 ઘાત થવાની છે. ચાલો સરવાળો 12 અને 3 15. 3 ની ઘાત છે 6 અને 5 ની ઘાત છે 4 ને 2 6. તો 15 પ્લસ 6 પ્લસ 6 એટલે કે 15 ને 12 ટોટલ થઈ જવાના છે 27. આન્સર છે 2027 માં આવશે.